નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સના ડીજી લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે વિશ્વ યોગ દિવસ અંગેની ચર્ચા કરીએ. મિત્રો, તાજેતરમાં 21 જૂન 2018ના રોજ ચોથા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેના ભાગરૂપે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ઉત્તરાખંડના પાટનગર એવા દહેરાદૂન ખાતે ઉજવણી થઈ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તરાંચલનું નામ વર્ષ 2006માં ઉત્તરાખંડ પાડવામાં આવ્યું અને આ ઉત્તરાખંડ વર્ષ 2000માં ઉત્તર પ્રદેશમાંથી અલગ થયેલું છે. તો આ વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ ત્યાં આગળ રહેલી. આ વખતેની થીમ મિત્રો હતી યોગા ફોર પીસ. આ પરીક્ષા લક્ષ્ય આપણે યાદ રાખવી જોઈએ. શાંતિ માટે યોગા જરૂરી છે. ત્યાર પછીની આપણે જો અન્ય વિગત જોઈએ, પશ્ચાત ભૂમિકા, હિસ્ટોરિક બેકગ્રાઉન્ડ જોઈએ તો વર્ષ 2014ના સપ્ટેમ્બર મહિનામાં યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનની સામાન્ય સભામાં નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો અને ત્યાં આગળ આ પ્રકારના એક દિવસની ઉજવણી થવી જોઈએ એ પ્રકારની રજૂઆત કરેલી, જેના ભાગરૂપે ઓક્ટોબર 2014માં ત્યાં આગળ વોટિંગ કરવામાં આવ્યું, જેમાં 193 દેશમાંથી 177 દેશના લોકોએ 177 દેશના પ્રતિનિધિઓએ હા પાડેલી કે આ પ્રકારની ઉજવણી થવી જોઈએ, જેના ભાગરૂપે વર્ષ 2015ના 21 જૂનના રોજ પ્રથમ યોગ દિવસની ઉજવણી થઈ. મિત્રો, હવે અહીંયા આગળ સવાલ એ ઉપસ્થિત થાય છે કે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવા માટે 21 જૂન શા માટે? તો એની પાછળ કંઈક ભૌગોલિક રીઝન જવાબદાર છે. આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, એટલે કે સૂર્યના કિરણો પૃથ્વીના દરેક વિસ્તાર ઉપર એક સમાન રીતે પડતા નથી. ગ્લોબની જો આપણે વાત કરીએ તો સૌથી વચ્ચેથી જે પસાર થાય છે અક્ષાંશ, જેને આપણે વિષુવવૃત્ત કહેતા હોઈએ, ઉપર આપણે કર્કવૃત્ત કહેતા હોઈએ, નીચે મકરવૃત્ત કહેતા હોઈએ. આ 21 જૂનના દિવસે કર્કવૃત્ત પર સૂર્યના સીધા જ કિરણો પડે છે અને એ 21 જૂનનો દિવસ ઉત્તર ગોળાર્ધ માટે સૌથી લાંબો દિવસ હોય છે. એ જ રીતે જો આપણે અન્ય જીકેના પોઈન્ટ્સની વાત કરીએ તો 22 ડિસેમ્બર એ ઉત્તર ગોળાર્ધ માટે સૌથી ટૂંકો દિવસ છે અને એ જ રીતે અન્ય વિગત જોઈએ તો 21 માર્ચ અને 23મી સપ્ટેમ્બર આ બંને દિવસો એવા છે કે જેમાં દિવસ અને રાત્રિનું પ્રમાણ એક સરખું હોય છે. તો એટલા માટે 21 જૂનની પસંદગી થઈ છે. હવે આ દિવસની ઉજવણી ભારતભરની અંદર કોના દ્વારા કરવામાં આવતી હોય છે? તો એનો જવાબ છે મિત્રો આયુષ મંત્રાલય. આ આયુષ મંત્રાલય એ કેન્દ્ર સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ અંતર્ગત કામ કરે છે, જેનું પૂર્ણ નામ પરીક્ષામાં કદાચ પૂછાઈ શકે. જેનું પૂર્ણ નામ થાય છે આયુર્વેદા, યોગા એન્ડ નેચરોપેથી, યુનાની, સિદ્ધા એન્ડ હોમિયોપેથી. અને આયુષ મંત્રી તરીકે હાલમાં શ્રીપાદ યેસો નાઈક છે. મિત્રો, યોગના ઇતિહાસ અંગેની જો આપણે ચર્ચા કરીએ તો યોગની ઉત્પત્તિ અને તેનું ડેવલપમેન્ટ ભારતમાં થયેલું છે અને શિવને આદિ યોગ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ યોગ શબ્દ સંસ્કૃત ભાષામાંથી લીધેલો છે, જેનો મિનિંગ થાય છે જોડાણ કરવું, ટુ જોઈન્ટ. શિવ ત્યાર પછી જો આપણે અન્ય વિગત જોઈએ પ્રાચીન સમયની તો ઋષિ પતંજલિ કે જે ઈસવીસન પૂર્વે 2જી સદીમાં થયા હોવાનું માનવામાં આવે છે, જેમના દ્વારા આધુનિક યોગ સૂત્રની રચના કરી, જેમાં 196 જેટલા યોગ સૂત્ર દર્શાવવામાં આવ્યા, એટલે કે યોગ કરવાની અલગ અલગ 196 પદ્ધતિઓ દેખાડવામાં આવી, જેના માટે થઈ તેમને ફાધર ઓફ મોડર્ન યોગા તરીકે ઓળખવામાં આવે છે. આગળ જતા મિત્રો ટી કૃષ્ણમાચારી અને સાથે સ્વામી શિવાનંદ કે જેમણે હાથ યોગાની પ્રેક્ટિસને આગળ ધપાવી. આ હાથ યોગા એ બીજું કશું જ નથી પરંતુ એક્સરસાઇઝ દ્વારા યોગા કરવાની એક પદ્ધતિ છે. તો 1924માં ભારતમાં સૌપ્રથમવાર યોગ સ્કૂલની સ્થાપના થઈ અને એ જ રીતે શિવાનંદ સ્વામીએ ગંગા નદીના કિનારે એક સોસાયટીની પણ સ્થાપના કરેલી. મિત્રો, એ યોગ બીજું કશું જ નથી, ફિઝિકલ, મેન્ટલી એન્ડ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ છે, જેના કારણે મન અને શરીર એકદમ પ્રફુલ્લિત રહેતું હોય છે. યોગના 8 અંગની જો ચર્ચા કરીએ તો જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનો સમાવેશ થાય છે. સ્વામી વિવેકાનંદ છે એ પણ એક યોગ પુરુષ તરીકે ઓળખાય છે, જે 1893માં અમેરિકાના શિકાગો શહેરમાં જ્યારે સ્પીચ આપવા માટે ગયેલા ત્યારે તેમણે યોગના મહત્વ અંગેની ચર્ચા પણ કરેલી. ત્યાર પછી જો હાલમાં આપણે જોઈએ તો બાબા રામદેવ કે જે પતંજલિ બ્રાન્ડ સાથે યોગાને ભારતભરની અંદર સ્પ્રેડ કરે છે. તેમણે પતંજલિ આયુર્વેદ, પતંજલિ યોગપીઠ અને ભારત સ્વાભિમાન ટ્રસ્ટની સ્થાપના કરેલી. સાથે તાજેતરમાં આપણે એ પણ જાણીએ છીએ કે BSNL ભારત સંચાર નિગમ લિમિટેડ સાથે ટાઈપ કરી અને સ્વદેશી સમૃદ્ધિ સિમ કાર્ડ એક લોન્ચ કરવા જઈ રહ્યા છે. મિત્રો, હાલમાં એ માત્ર પતંજલિના એમ્પ્લોઈઝ માટે અવેલેબલ થશે, પરંતુ આગળ જતા જ્યારે ફૂલ ફ્લેજમાં યોજના એ સિમ કાર્ડ લોન્ચ થશે એવા સમયે દરેક વ્યક્તિને તેના લાભ મળશે. ₹144ના રિચાર્જ પર 1 મહિના માટે અનલિમિટેડ કોલ્સ, 100 SMS અને સાથે 2GB ડેટા મફત મળશે. તો મિત્રો, આ આપણે શું કર્યું, યોગ અંગેની અન્ય વિગતો પરીક્ષાલક્ષી જે છે એ જોઈ.